આવો રમીલાબેન બેહીએ ઘડીક. કોઈ નથી અલા ઘરે. અમારા વહુ છે ને એમની બહેનનું નક્કી કર્યું છે ને એટલે બધાય ત્યાં આગળ ગયા છે. અત્યારે તો પાછા નવા ભવાડા નહીં ચાલુ, ત્યાં સગાઈ નક્કી કરે ને ત્યારથી લગ્ન સુધી જમાઈ નવરીનાઓ હાઉન ઘેર જ પડ્યા રે. મમ્મીજી ને પપ્પાજી લોહી પી જાય. દર 2 દાડેની બેનનો ફોન આવે, દીદી તું આવી જા. અલા પણ શું છે ત્યારે? શું જાણે જન્મ જ હાઉએ આલ્યો હોય ને એમ અત્યારના લડધા પડ્યા રહે છે હૈયા ઉપર. ત્યાર શું અલા આવું ગમતું હશે લ્યા, પણ શું કરે મા બાપ, છોડ્યો જ હાથમાં નહીં તો ત્યારે શું. હજુ તો આવ્યા કે છે લગ્નના આગલા દિવસે કે મારી બેન રાત્રે 12 વાગે કે ઢોલીને બધું લઈને એના ઘેર જશે ને. અલા નવા નાટકો કાઢ્યા છે મુઆઓએ. હું તો કંટાળી ગઈ છું લ્યા બધા તાઇફાઓથી. ત્યાર શું ને આપણે પરાણે ઈ કરીને હસવું પડે, સરસ સરસ એવું કહેવું પડે અલી. ત્યારે શું લોહી પી ગયા છે નવરીના આવું લગ્ન કરે છે નાટક, મને તો એ નથી ખબર પડતી. ત્યારે શું અલી આ પેલા ફોટા પડાવવાના નાગાવેડા ઓછા હતા સ્ક્રીન ઉપર મૂકે ને એ બધું, તો નવા નાટક ચાલુ થયા છે. રાતે 12 વાગે છોકરાને ઘેર જાઉં ઢોલ પીટો ને પછી અહીંયા જઈને આમ નાચે. અલા મેલને ભાઈ. ત્યાર શું આ જોઈને જ સામેવાળાને ખબર પડી જવી જોઈએ કે આ છોડી કોઈના કયામાં નથી. સમજે ને 2 બાપના. ત્યાર શું બહુ બાપા મને તો એમ થાય છે સારું બાપ આપણે તો સારા જમાનામાં લગ્ન કર્યા. મારી સગાઈ થઈને રમીલા તું નહીં માને અલી. આ તાર ભાઈ 2 વર્ષ મારી સગાઈ રહી હતી બરાબર. 2 વર્ષમાં ખાલી 2 વાર આવ્યા હતા લો. એમાં એકવાર તો આઈસ્ક્રીમ લાયા ને તો મારા મમ્મી પપ્પાએ ખાધો નહીં અલી બોલ. એ કે ના કે જમાઈનું કે ના ખવાય. અને અત્યારે તો જમાઈ કેક લાવન આ લાવન ખાવું ઉધેડો ઝાપટો ઠૂસો. ત્યારે શું યાર આ બધા મોડર્ન નથી થયા, આ નાગાવેડા વધી ગયા છે કહું. અને આ સંસ્કાર છે. અડધી રાત સુધી છોડીઓ ભટકે ને અડધી રાત સુધી ફોટા પડાવવા હાટું ભટકે ને આ બધું સારું લાગે. અને અત્યારે લગ્નો એવા ટકતાય નથી બોન. તો 2 વરામાં છોતરા ઉધે ને કોઈને કહેવાનું મોઢું બતાવવાનું લાયક ના રહો. જે લોકો તમારે ત્યાં 5000ની થાળી જમી ગયા હોય ને એ વાંહેથી વાતો કરે કે આજ નવરી હતી જે રીલ બનાવવા હાટું ગઈ હતી. તો અત્યારે તો લોકોને પેલા વિડીયો ઉપર લાઈક લેવી છે. આ લોકોને જિંદગી વર લગ્ન મુહૂર્ત કંઈ લેવા દેવા નહીં, લાઈક આવવી જોઈએ એટલે પરણવું છે. આઈ અમારી